કેમ છો દોસ્તો? અંતઃસ્ત્રાવી તંત્ર ની અંદર જુદી જુદી ગ્રંથિઓનો અભ્યાસ કર્યા બાદ આપણે આ ચેપ્ટરના છેલ્લા પોર્શનની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોનું આપણા લેવલ એટલે કે સ્ટાન્ડર્ડ 12th ના લેવલ પ્રમાણે નાનકડું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કરીશું અને ત્યારબાદ શરીરની અંદર અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ વિશે પણ ચર્ચા કરીશું. મિત્રો, તમારા ટેક્સ્ટબુકની અંદર જે લેવલ આપેલું છે અથવા તો ધોરણ 12ના અભ્યાસક્રમ પ્રમાણે અંતઃસ્ત્રાવને મુખ્યત્વે 4 જૂથની અંદર વહેંચવામાં આવેલા છે. એમાં સૌથી પહેલા પ્રોટીન અંતઃસ્ત્રાવો કે જે પેપ્ટાઇડ કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓથી બનેલા છે. આ અંતઃસ્ત્રાવો જે છે એ મુખ્યત્વે દર્શાવેલું છે તેમ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો એટલે કે હાઇપોથેલેમસમાંથી સ્ત્રવિત અંતઃસ્ત્રાવો, પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો એટલે કે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી સ્ત્રવિત અંતઃસ્ત્રાવો, આ ઉપરાંત સ્વાદુપિંડમાંથી સ્ત્રવિત ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન છે એ આ પિટ્યુટરી પ્રોટીન અંતઃસ્ત્રાવોના એક્ઝામ્પલ છે. ત્યારબાદ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો કે જે લિપિડ બેઝ છે. આપણે આની પહેલા ચેપ્ટર નંબર 8 ની અંદર ચેપ્ટર નંબર 9 માં તેનો અભ્યાસ કરી ગયેલા છે કે સ્ટીરોઇડ એ શું છે. નેક્સ્ટ આગળ ચર્ચા કરીએ તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એ મુખ્યત્વે કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રાડાયોલ, ત્યાં સાઈડમાં ટેક્સ્ટબુકની અંદર ઇસ્ટ્રોજન એવું લખી લેજો, અને પ્રોજેસ્ટેરોન. આ બધા જ અંતઃસ્ત્રાવો છે એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે. ત્યારબાદ આયોડિન બેઝડ અંતઃસ્ત્રાવો કે જેના સંશ્લેષણ માટે આયોડિનની હાજરી અનિવાર્ય છે એવા થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોને આયોડોથાઇરોનિન્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એમિનો એસિડના રૂપાંતરણો અથવા તો એમિનો એસિડની નિપજો અથવા એને એમિનો એસિડના વ્યુત્પન્નો તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે એપિનેફ્રિનની વાત છે. હવે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ વિશે વાત કરીએ તો ક્યારેક આપણને એવો પ્રશ્ન થાય કે શરીરની અંદર એટલી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પોતાના અંતઃસ્ત્રાવો છે એ રુધિરમાં ઠાલવે છે. રુધિર દ્વારા એ વહન પામી અને એ પોતાના ચોક્કસ કોષ કે પોતાના પેશી પર જ અસર કરે છે. આવું શા માટે કે અંતઃસ્ત્રાવો છે એ કોઈ બીજા કોષ કે પેશી પર અસર કરતા નથી, ત્યાં રોંગ નંબર લાગતો નથી. આપણે એક એક્ઝામ્પલ ની વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત ACTH પિટ્યુટરી ગ્રંથિમાંથી રિલીઝ થયો એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એ પિટ્યુટરી ગ્રંથિમાંથી રિલીઝ થયું. વચ્ચે થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ગ્રંથિ આવે છે, થાઇમસ ગ્લેન્ડ આવે છે, પરંતુ એ ગ્રંથિ પ્લસ એના શરીરના બીજા કોઈ પણ ભાગ પર એ અસર કરતો નથી, પરંતુ એ એડ્રિનલ પર જ અસર કરે છે. એમાં પણ સ્પેસિફિક એડ્રિનલ કોર્ટેક્સ એટલે કે બાહ્ય ઉપર જ અસર કરે છે. આવું શા માટે? તો આના માટે આપણે એમ કહી શકાય કે દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોને અનુરૂપ તેમના જે લક્ષ્ય અંગ કે લક્ષ્ય પેશી કે લક્ષ્ય કોષોની જો આપણે વાત કરીએ તો એમાં લક્ષ્ય કોષોની અંદર ખાસ પ્રકારના ગ્રાહકો એટલે કે રિસેપ્ટર આવેલા હોય છે. જે કોષોમાં અંતઃસ્ત્રાવને રિલેટેડ રિસેપ્ટર આવેલા હોય એ કોષો પર એ અંતઃસ્ત્રાવની અસર થાય, અને જો એ કોષમાં અંતઃસ્ત્રાવને રિલેટેડ રિસેપ્ટર નથી તો ત્યાં એની અસર થતી નથી. આપણે આગળનું જે એક્ઝામ્પલ આપ્યું તો કે ACTH અંતઃસ્ત્રાવ છે એને અનુરૂપ રિસેપ્ટર છે એડ્રિનલના બાહ્યકમાં જ આવેલા છે. એ પછી થાઇરોઇડ, થાઇમસ કે પછી બીજી કોઈ એડ્રિનલ મેડ્યુલામાં જોવા મળતા નથી, એટલે એ કોષો પર આ અંતઃસ્ત્રાવ અસર કરતો નથી. ગુડ. ચલો આગળ વાત કરીએ તો રિસેપ્ટર જે છે એ બે પ્રકારના છે. એના સ્થાનને અનુલક્ષીને રિસેપ્ટર બે પ્રકારના છે. એક તો કે પટલીય રિસેપ્ટર કે જે કોષરસ પટલ પર આવેલો હોય છે જેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો પ્રકારનો રિસેપ્ટર છે એ કોષની અંદર આવેલો છે જેને કોષાંતરીય રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બંનેની ક્રિયાશીલતા
જુદી જુદી રીતની હોય છે. આપણે આ બધા જ અંતઃસ્ત્રાવો નહીં, પરંતુ આમાંથી માત્ર બે ની ક્રિયાવિધિ સમજવાની છે. એક તો સૌથી પહેલા પ્રોટીન અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો આપણે ફોર એક્ઝામ્પલ લઈએ છીએ કે પ્રોટીન અંતઃસ્ત્રાવોમાં ધારો કે કોઈ સ્ત્રોત છે, એ સ્ત્રોત તરફથી રિલીઝ થયેલો કોઈ અંતઃસ્ત્રાવ હોર્મોન છે, એ વહન પામતો એ પોતાના જે લક્ષ્ય કોષ છે ત્યાં સુધી આવે છે. અહીંયા પ્રોટીન અંતઃસ્ત્રાવ માટેના જે રિસેપ્ટર છે એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે. અહીંયા કોષરસ પટલના બંધારણમાં તેઓ આવેલા હોય છે. હવે જેવો આ સ્ત્રોતમાંથી આવેલો અંતઃસ્ત્રાવ છે એ આ રિસેપ્ટર સાથે જોડાણ પામે. અહીંયા ખાસ આપણે એવું યાદ રાખશું કે અંતઃસ્ત્રાવ છે એ કોષની અંદર દાખલ થતો નથી. એ જસ્ટ જે છે એ પટલીય રિસેપ્ટર સાથે જોડાય છે. અને એના ફળસ્વરૂપ કોષરસમાં ખાસ પ્રકારનો રિસ્પોન્સ ઉત્પન્ન થાય છે. બરાબર, કોષરસમાં ખાસ પ્રકારના રિસ્પોન્સ ઉત્પન્ન થાય છે, જેને પરિણામ સ્વરૂપ સેકન્ડરી મેસેન્જર એટલે કે ખાસ પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે, જેને દ્વિતીય સંદેશવાહક તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય સંદેશવાહક તરીકે સાયક્લિક AMP છે, IP3 આઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ છે, અને કેલ્શિયમ આયન હોઈ શકે છે. આમાંથી કોઈ પણ જે કેમિકલ ઉત્પન્ન થાય અને એ ચોક્કસ પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયાઓને કોષની અંદર પ્રેરે છે. અને આ કોષની અંદર થતી ચયાપચય પ્રક્રિયાઓને કારણે ખાસ પ્રકારના દેહધાર્મિક પ્રતિભાવો આપવામાં આવે છે. એક નાનકડો એક્ઝામ્પલ લઈ લઈએ કે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી રિલીઝ થતો આપણે FSH ની વાત કરીએ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ રુધિર દ્વારા વહન પામી અને અંડપિંડ સુધી આવે છે અને અંડપિંડના જે કોષો સાથે જોડાય છે. હવે આ કોષો છે એના પટલીય રિસેપ્ટર એને ગ્રહણ કરશે, રિસ્પોન્ડ જનરેટ થશે. આ રિસ્પોન્ડ છે એ દ્વિતીય સંદેશવાહક એટલે કે સેકન્ડરી મેસેન્જર તરીકે સાયક્લિક AMP એટલે કે ચક્રીય AMP આઇનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ કે પછી કેલ્શિયમ આયન રિલીઝ કરશે, જે કોષમાં ચોક્કસ પ્રકારની દેહધાર્મિક ક્રિયાવિધિને પ્રેરે છે. અને એને લીધે કોષમાં જૈવરાસાયણિક ક્રિયાવિધિને પ્રેરે છે, જેના પરિણામ સ્વરૂપ દેહધાર્મિક ક્રિયાવિધિ. અહીંયા અંડપિંડીય વૃદ્ધિ આપેલી છે, પરંતુ આપણે એક્ઝામ્પલ તરીકે જો FSH ને લીધું હોય તો અંડપિંડની અંદર અંડપુટિકાઓની વૃદ્ધિ થાય છે. બરાબર, તો આમ કોઈ પણ અંતઃસ્ત્રાવ છે એ અસર કરતો હોય છે. અહીંયા આપણે એમ કહી શકીશું તો કે FSH ને અનુરૂપ જે રિસેપ્ટર છે એ અંડપિંડની અંદર જ આવેલા હોવાથી એની અસર ત્યાં જ જોવા મળે છે, બીજે કોઈ જગ્યાએ જોવા મળતી નથી. હવે મિત્રો, હવે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ વિશે વાત કરીએ. સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો મુખ્યત્વે આપણે એમ કહી શકીશું કે તે લિપિડ બેઝ ધરાવતા અંતઃસ્ત્રાવો છે. એટલે કે બંધારણીય દ્રષ્ટિએ તેઓ લિપિડનો જ એક પ્રકાર છે, એટલે કે એક લિપિડ છે. અને લિપિડ યુક્ત ઘટકો આપણે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોના ઉદાહરણ આગળ ભણી ગયા છે. જનરલી જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ માનો આપણને ખબર છે કે કોષરસ પટલમાં ઉપરની તરફ પ્રોટીનનું આવરણ આવેલું હોય છે, જ્યારે વચ્ચેની તરફ દ્વિસ્તરીય લિપિડ સ્તર આવેલો હોય છે, જેમાં એક તરફ જલાનુરાગી ભાગ અને બીજી તરફ જલવિતરાગી પૂંછડી હોય છે. આગળ વાત કરીએ તો અહીંયા જે દ્વિસ્તરીય લિપિડ સ્તર છે એ જલાનુરાગી ઘટકોને કોષરસ પટલમાંથી પસાર થવા દેતા નથી, પરંતુ જલ વિતરાગી ઘટકો મતલબ કે લિપિડ બેઝ જે ઘટકો છે એને કોષરસ પટલમાંથી સરળતાથી પસાર થવા દે છે. એનો અર્થ એ થયો કે અહીંયા આપણે જે આ લિપિડ બેઝ અંતઃસ્ત્રાવોનો જે સ્ત્રોત છે અને એ સ્ત્રોતમાંથી મુક્ત થયેલો આ લિપિડ અંતઃસ્ત્રાવ એટલે કે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો છે એ રુધિર મારફતે વહન પામી અને ક્યાં તો કે એના લક્ષ્ય કોષ સુધી પહોંચે છે અને એ લક્ષ્ય કોષના કોષરસ પટલમાંથી સીધો પસાર થઈ જાય છે.
મતલબ કે અહીંયા કોષરસ પટલ પાસે એને કોઈ અવરોધ નડતો નથી. આગળ આપણે વાત કરી હતી કે જે કોષરસ પટલ, કારણ કે જે પ્રોટીન બેઝડ અંતઃસ્ત્રાવો છે એ જલાનુરાગી છે, એ કોષરસ પટલમાંથી પસાર થઈ શકતા નથી. અહીંયા આ લિપિડ બેઝડ અંતઃસ્ત્રાવો છે એ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો આ જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એ મુખ્યત્વે કોષની અંદર આવેલા રિસેપ્ટર પર અસર કરે છે અને એમના માટેના અનુરૂપ રિસેપ્ટર જનરલી કોષ કેન્દ્રની અંદર હોય છે. તો એ કોષ કેન્દ્ર પટલને ઓળંગી અને એની અંદર આવેલા અંતઃસ્ત્રાવગ્રાહી સંકુલ અથવા તો રિસેપ્ટર, અહીંયા બીજો એક શબ્દ વાપરી શકાય, કોષાંતરીય રિસેપ્ટર. હવે આ કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે. જેવો અંતઃસ્ત્રાવ છે એ કોષાંતરીય રિસેપ્ટર અથવા તો અંતઃસ્ત્રાવગ્રાહી સંકુલ સાથે જોડાય એટલે તરત જ એ ચોક્કસ જનીન એટલે કે જીનોમને સક્રિય કરે છે. અહીંયા આ ડીએનએ બતાવેલો છે અને ડીએનએ નો ચોક્કસ લંબાઈનો ટુકડો એટલે કે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, એ જનીનની ક્રિયાવિધિનું નિયંત્રણ અહીંયા આપણે થાય છે. આના વિશે થોડોક અભ્યાસ આપણે જેનેટિક્સની અંદર પણ કરીશું. આગળ વાત કરીએ તો એ જનીન તરત સક્રિય થઈ અને એને અનુરૂપ mRNA એટલે કે મેસેન્જર આરએનએ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા મુક્ત કરે છે. આ મેસેન્જર આરએનએ કોષરસની અંદર ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે છે. આગળ વાત કરીએ તો આ પ્રોટીન ત્યારબાદ જે જરૂર પ્રમાણેનો એટલે કે જે પ્રકારનો અંતઃસ્ત્રાવ છે એ પ્રકારનો દેહધાર્મિક પ્રતિભાવ આપે છે. ફોર એક્ઝામ્પલ પેશીય વૃદ્ધિ અથવા તો વિભેદનની ઘટના એ પ્રેરે છે. આમ આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એ સીધા કોષની અંદર દાખલ થઈ અને સીધા જનીન પર અસર કરે છે, જ્યારે પ્રોટીન બેઝડ અંતઃસ્ત્રાવો છે એ કોષરસ પટલ સાથે જોડાય, કારણ કે એને અનુરૂપ જે રિસેપ્ટર છે એ કોષરસ પટલમાં આવેલા હોય છે. શબ્દ કેવો વાપર્યો હતો? પટલીય રિસેપ્ટર. બરાબર, એ પટલીય રિસેપ્ટર સાથે જોડાય છે, ત્યારબાદ એ પ્રતિભાવ ઉત્પન્ન કરે છે, એ પ્રતિભાવને અનુરૂપ દ્વિતીય સંદેશવાહક મુક્ત થાય છે. અહીંયા એવું કશું જ નથી. સીધો જે અંતઃસ્ત્રાવ છે એ કોષમાં દાખલ થઈ અને પોતાને અનુરૂપ જીનોમ પર અસર કરી અને ચોક્કસ દેહધાર્મિક પ્રતિભાવોને પ્રેરે છે. મિત્રો, આ વાત હતી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોની.